દીઠે રે દિલડાની દાજ ટળે છે. દાજ ટળે છે સુખ શાંતિ રે વળે છે. દાજ ટળે છે સુખ શાંતિ રે વળે છે. તમ દીઠે રે દિલડાની દાજ ટળે છે. રૂપ અનુપમ સારું જોઈને તમારું રેવાલા. રૂપ અનુપમ સારું જોઈને તમારું રેવાલા. દુઃખોના દિવસ મારા દૂર પડે છે. દુઃખોના દિવસ મારા દૂર પડે છે. છબી તમારી પ્યારી જોઈને હું વારી રેવાલા. છબી તમારી પ્યારી જોઈને હું વારી રેવાલા. આલિંગન લેવા તન ટળવળે છે. આલિંગન લેવા તન ટળવળે છે. ભાવે આવીને ભેટો દુખડા સમેટો રેવાલા. ભાવે આવીને ભેટો દુખડા સમેટો રેવાલા. વણ મળે રે અંગે આગ ઝળે છે. વણ મળે રે અંગે
આગ ઝળે છે. નિષ્કુળાનંદના નાથ જોડી કહું હાથ રે વાલા. નિષ્કુળાનંદના નાથ જોડી કહું હાથ રે વાલા. મનડું તો મારું તમ સાથે મળે છે. મનડું તો મારું તમ સાથે મળે છે. તમ દીઠે રે દિલડાની દાજ ટળે છે. હો તમ દીઠે રે દિલડાની દાજ ટળે છે. હોરા આવો છેલ છબીલા, છેલ છબીલા રંગ નરેલા. હોરા આવો છેલ છબીલા, છેલ છબીલા રંગ નરેલા. હો લટકાળાનંદ લાલા, લટકાળાનંદ લાલા હો વાલમાં. હોરા આવો છેલ છબીલા, છેલ છબીલા રંગ નરેલા. હો રાવો છેલ છબીલા, છેલ છબીલા રંગ નરેલા. કુંડળિયા કાનમાં પહેરાવું, હૈડે પહેરાવું હા. કુંડળિયા કાનમાં પહેરાવું, હૈડે પહેરાવું હા. જુગતે મારા નાથ જમાડું, જુગતે મારા નાથ જમાડું, કરી કરી મનુવા. છેલ છબીલા, છેલ છબીલા રંગ નરેલા. હોરા આવો છેલ છબીલા, છેલ છબીલા રંગ નરેલા.
જાદવ તારી મૂર્તિ જોઈને લોચનિયા લોભા જાદવ તારી મૂર્તિ જોઈને લોચનિયા લોભા મરમાળા મન મોહન તારું મરમાળા મન મોહન તારું મુખ મેલ્યું નવ જા મોરાવો છેલ છબીલા રત્ન રેલા હો રાવો છેલ છબીલા રંગ નરેલા ખાંત કરીને ખાટડી ઢાળું પ્રેમ પખાડું પાન ખાત કરીને ખાટડી ઢાળું પ્રેમ પખાડું બ્રહ્માનંદના વાલમ મારા બ્રહ્માનંદના વાલમ મારા ઓરડિયામાં મોરાવો છેલ છબીલા રત્ન રેલા હો રાવો છેલ છબીલા રંગ નરેલા મોરાવો છેલ છબીલા રત્ન રેલા આ આધોઈ ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ પાતાળેશ્વર મહાદેવ પ્રસાદીના છે, ત્યાં એક છત્રી છે. નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડ નામે ગ્રંથ આ જગ્યાએ લખેલો છે. આ કૂવો પ્રસાદીનો છે. આ લાધાજીનો દરબાર છે, ત્યાં શ્રીજી મહારાજ 4 ગોરસ દહીં જમ્યા છે. ડભાણમાં અને આધોઈમાં 2 સાથે યજ્ઞ કરેલ છે, ત્યાં એક છત્રી છે. આ આધોઈ ગામ છે, ત્યાં હરિમંદિર છે. આખલડી મારા તું રે કેદી કઠણ વચન સુખધામ કહી ન બધાખું રે કેદી કઠણ વચન સુખધામ કહી ન બધાખું રે હે ગોરા આવો ને સુંદર શ્યામ આખલડી મારા તું રે આ કંથકોટ ગામ છે, ત્યાં હરિમંદિર છે. મંદિરમાં પ્રસાદીનો પથ્થર છે, જે પથ્થર ઉપર બેસીને કચરા ભગત શાક વેચતા હતા
અને ભગવાને તે ભગતનું શાક વેચ્યું એવો પ્રસાદીનો પથ્થર હાલ મંદિરમાં છે. આ કંથકોટ ગામમાં અડીકડીની વાવ છે. આ નવગણ કૂવો પ્રસાદીનો છે. ડુંગર ઉપર કચરા ભગતનું ઘર છે. ત્યાં હનુમાનજી પ્રસાદીના છે. ત્યાં એક છત્રી છે. આ કંથકોટ ગામ છે. ત્યાં હરિમંદિર છે. સંપત્તિ તમે શ્યામ. આ જગ્યા એક છત્રી છે. ત્યાં વેદાંતી સામંત સરવૈયાના ઘર હતા. આ સલારી ગામ છે. ત્યાં હરિમંદિર છે. આ જગ્યાએ કાંટા વગરની બોરડી હતી. આ ભચાઉ ગામ છે. ત્યાં હરિમંદિર છે. ફળિયામાં એક છત્રી છે. ત્યાં વાઘા શાહના ઘેર હતા. મહારાજ આ જગ્યાએ થાળ જમેલ છે. ગામની ભાગોળે બટિયો કૂવો છે. તેમાં શ્રીજી મહારાજ સ્નાન કરેલ છે. આ જગ્યાએ મંદિરમાં પ્રસાદીનો પથ્થર છે. જે પથ્થર ઉપર બેસીને કચરા ભગત શાક વેચતા હતા. અમળકા ગામ છે. ત્યાં સારણ ગંગામાં રતાળા ઋષિ આંતરડા કાઢીને નાયા છે. બાજુમાં જ આ 3 પંખો ખીજડો છે. ત્યાં એક છત્રી છે. આ ધનેશ્વર મહાદેવ છે. તેની મહારાજે પૂજા કરેલ છે. આ રાપર ગામ છે. ત્યાં હરિમંદિર છે. આ નાગેશ્વર મહાદેવ પ્રસાદીના છે. ત્યાં નગાસર તળાવ પ્રસાદીનું છે. આ રાપર ગામ છે. ત્યાં હરિમંદિર છે. મારે જીવન પ્રાણ આધાર. સુખ સંપત્તિ તમે શામળા મારે જીવન પ્રાણ આધાર. જન્મ સંગાથી જાદવા મારા, જન્મ સંગાથી જાદવા મારા, નૈણ તણા શણગાર. ગોરા આવો ને સુંદર શ્યામ આ કલડી મારા તુરે. હે ગોરા આવો તે સુંદર શ્યામ, આ કલડી મારા તું રે. આ નાગેશ્વર મહાદેવ પ્રસાદીના છે. બેસો તો પાથરું પામરી રે, હીડો તો મોકું હાથ. બેસો તો પાતળ પામડી રે એનો તો મોકો હાથ. એ ક્ષણયન મેલું વેગળા મારા, ક્ષણયન મેલું વેગળા મારા, નવલ સ્નેહીના. ગોરા આવો ને સુંદર શ્યામ આ કલડી મારા તુરે. હે ગોરા આવો તે સુંદર શ્યામ, આ કલડી મારા તું રે.
પૂજું મોરા આવો ને સુંદર શ્યામ આ કલડીમાં રાખું રે હે ગોરા આવો ને સુંદર શ્યામ આ ખલડીમાં રાખું રે મોરા આવો ને સુંદર શ્યામ આ કલડીમાં રાખું રે હે ગોરા આવો ને સુંદર શ્યામ આ ખલડીમાં રાખું રે ત્યાં નગાસર તળાવ પ્રસાદીનું છે. હે ગોરા આવો ને સુંદર શ્યામ આ ખલડીમાં રાખું રે આવો ને સુંદર શ્યામ આ કલડીમાં રાખું રે હે ગોરા આવો ને સુંદર શ્યામ આ ખલડીમાં રાખું રે આ સલારી ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ જગ્યાએ કાંટા વગરની બોરડી હતી. આ જગ્યાએ કાંટા વગરની બોરડી હતી. આ સલારી ગામ છે, ત્યાં હરિમંદિર છે. સ્વામિનારાયણ 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 મહોત્સવ આવ્યો મારે આંગણે. સ્વામિનારાયણ મહોત્સવ આવ્યો મારે આંગણે હે સ્વામિનારાયણ મહોત્સવ આવ્યો મારે આંગણે. સ્વામિનારાયણ મહોત્સવ આવ્યો મારે આંગણે નાચો ગાવો ધૂમ મચાઓ આજ આનંદ હેલી. એ નાચો ગાવો ધૂમ મચાઓ આજ આનંદ હેલી. નાચો ગાવો ધૂમ મચાઓ આજ આનંદ હેલી. તોરણ બંધાવો ચારું ચોક પુરાવો. તોરણ બંધાવો ચારું ચોક પુરાવો. ઘડિયાળ મેલી. Hey!
આ ભચાઉ ગામ છે, ત્યાં હરિમંદિર છે. ફળિયામાં એક છત્રી છે, ત્યાં વાઘા શાહના ઘેર હતા, મહારાજ આ જગ્યાએ થાળ જમેલ છે. ગામની ભાગોળે બટિયો કૂવો છે, તેમાં શ્રીજી મહારાજ સ્નાન કરેલ છે. આ જગ્યાએ ધમડકાની બહેનો શ્રીજી મહારાજને થાળ જમાડ્યો હતો. હે સ્વામી નારાયણ મહોત્સવ આવ્યો મારે આંગણે. આ ભચાઉ ગામ છે, ત્યાં હરિમંદિર છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલ્ટનમાં બિરાજતા શ્રી લાડીલા ઘનશ્યામના લાડીલા ઘનશ્યામના, લાડીલા ઘનશ્યામના, લાડીલા ઘનશ્યામના, લાડીલા ઘનશ્યામના. હે બોલ્ટનમાં બિરાજતા શ્રી લાડીલા ઘનશ્યામના, બોલ્ટનમાં બિરાજતા શ્રી લાડીલા ઘનશ્યામના. મંદિર કેરું થયું નૂતન કરણ, મંદિર કેરું થયું નૂતન કરણ, તેથી ઉત્સવ આ ધામમાં. સ્વામિનારાયણ મહોત્સવ આવ્યો મારે આંગણે. હા સ્વામિનારાયણ મહોત્સવ. ફળિયામાં એક છત્રી છે, ત્યાં વાઘા શાહના ઘેર હતા, મહારાજ આ જગ્યાએ થાળ જમેલ છે. આવ્યો મારે આંગણે. આ ધમડકા ગામ છે, ત્યાં સારણ ગંગામાં રતાળા ઋષિ આંતરડા કાઢીને નાયા છે. બાજુમાં જ આ 3 પંખો ખીજડો છે, ત્યાં એક છત્રી છે. આ ધનેશ્વર મહાદેવ છે, તેની મહારાજે પૂજા કરેલ છે. આ જગ્યાએ નીલકંઠવર્ણી તથા લાડુદાનજીનો પ્રથમ મેળાપ થયેલો છે, ત્યાં 2 છત્રી છે. આ જગ્યાએ મહારાજે મગરોને સમાધિ કરાવી અને સંતોને તેના ઉપર વસ્ત્રો ધોવરાવ્યા છે. આ જગ્યાએ કરણીબાનું ઘર હતું. કરણીબાએ શ્રીજી મહારાજના ચરણમાંથી 18 કાંટા કાઢ્યા છે, ત્યાં એક છત્રી છે. આ જગ્યાએ કરણીબાનું ઘર હતું. કરણીબાએ શ્રીજી મહારાજના ચરણમાંથી 18 કાંટા કાઢ્યા છે, ત્યાં એક છત્રી છે. અહીંયા ને શ્રીજી મહારાજ સારણ ગંગામાંથી પાણી ભરીને અહીંયા ધનેશ્વર મહાદેવની પૂજા કરીએ. આવો સંતો આવો ભક્તો આ ઉત્સવ અનેરો છે. બાજુમાં જ આ 3 પંખો ખીજડો છે, ત્યાં એક છત્રી છે. આવો સંતો આવો ભક્તો આ ઉત્સવ અનેરો છે. હે આવો સંતો આવો ભક્તો આ ઉત્સવ અનેરો છે. આવો સંતો આવો ભક્તો આ ઉત્સવ અનેરો છે. આજ્ઞા ઉપાસના સેવા સમર્પણ, આજ્ઞા ઉપાસના સેવા
समर्पण प्रतीक अध्यात्म केरो छे। हे स्वामी नारायण महोत्सव આવ્યો મારે આંગણે। હા સ્વામી નારાયણ મહોત્સવ આવ્યો મારે આંગણે। એ હા સ્વામી નારાયણ મહોત્સવ આવ્યો મારે આંગણે। આ જગ્યાએ નીલકંઠ વર્ણી તથા લાડુદાનજીનો પ્રથમ મેળાપ થયેલો છે। ત્યાં 2 છત્રી છે। આ જગ્યાએ મહારાજે મગરોને સમાધિ કરાવી અને સંતોને તેના ઉપર વસ્ત્રો ધોવરાવ્યા છે। આ ધમ્મડકા ગામ છે। ત્યાં સારણ ગંગામાં રતાળા ઋષિ આંતરડા કાઢીને નાયા છે। આ દુધઈ ગામ છે। ત્યાં હરિમંદિર છે। તે બાયોના મંદિરમાં એક છત્રી છે। ત્યાં વિશ્રામ સુતારના ઘર હતા। મહારાજ આ જગ્યાએ થાળ જમેલા છે। આ દુધઈ ગામ છે। ત્યાં હરિમંદિર છે। આ ચાંદ્રાણી ગામ છે। ત્યાં હોથીસર તળાવ પ્રસાદીનું છે। તેમાં શ્રીજી મહારાજ સ્નાન કરેલું છે। જગ્યાએ એક છત્રી છે। ત્યાં બેસીને મહારાજ સભા કરી છે। આ વરખડાનું ઝાડ પ્રસાદીનું છે। તેના પર મહારાજ ઘોડો કરીને બેસ્યા હતા। બીજી વાર 18 સંતો સાથે આવીને 5 દિવસ આ જગ્યાએ રહેલા હતા। આ ચાંદ્રાણી ગામ છે। ત્યાં હોથીસર તળાવ પ્રસાદીનું છે। તેમાં શ્રીજી મહારાજ સ્નાન કરેલું છે। જગ્યાએ એક છત્રી છે। ત્યાં બેસીને મહારાજ સભા કરી છે। આ ચાંદ્રાણી ગામ છે। ત્યાં હોથીસર તળાવ પ્રસાદીનું છે। તેમાં શ્રીજી મહારાજ સ્નાન કરેલું ગામ છે। ત્યાં હરિમંદિર છે। આ જગ્યાએ રામાનંદ સ્વામીની ઓરડી હતી। ત્યાં બેસીને ગામને નિશ્ચય કરાવ્યો હતો કે પાણીનું દુઃખ હોવાથી મહારાજે આ જગ્યા બતાવેલી। આ જગ્યા કૂવો પ્રસાદીનો છે। તે જગ્યાએ મહારાજ બતાવેલી। ત્યાં કૂવો ખોદ્યો, ત્યાં મીઠું પાણી આવ્યું એવા કૂવો પ્રસાદીનો છે। પાણીનું દુઃખ હોવાથી મહારાજે આ જગ્યા બતાવેલી। આ જગ્યા કૂવો પ્રસાદીનો છે। તે જગ્યાએ મહારાજ બતાવેલી। ત્યાં કૂવો ખોદ્યો, ત્યાં મીઠું પાણી આવ્યું એવા કૂવો આ માધાપર ગામ છે। ત્યાં હરિમંદિર છે। ગામની ભાગોળે તળાવ પ્રસાદીની છે। ત્યાં એક છત્રી છે। તળાવનું નામ મેઘજીરાઈ તળાવ છે। તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલ છે એવું પ્રસાદીનું તળાવ છે। આ માધાપર ગામ છે। ત્યાં હરિમંદિર છે।
ગામની ભાગોળે તળાવ પ્રસાદીની છે, ત્યાં એક છત્રી છે. તળાવનું નામ મેઘજીરાઈ તળાવ છે. તેમાં શ્રીજી મહારાજે સ્નાન કરેલ છે એવું પ્રસાદીનું તળાવ છે. આ હરિપર ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ભુજધામ. આ નરનારાયણ નગર છે, ત્યાં હરિમંદિર છે. આંખલડીમાં રાખું રી છબીલો વાલો, છોગાડો વાલો, રંગીલો વાલો, આંખલડીમાં રાખું. આંખલડીમાં રાખું રે છબીલો વાલો, હે હે ચોગાડો વાલો, હો હો રંગીલો વાલો, આંખલડીમાં રાખું. रंग बिना कन कुंवर केरो, रंग बिना कन कुंवर केरो. रंग बिना कन कुंवर केरो, रंग बिना कन कुंवर केरो. अधर अमृत रस चाखूं, રાખો રે રાખો, अधर अमृत रस चाखूं, રાખું રે રાખું, આંખલડીમાં રાખું. આંખલડીમાં રાખું રી છબીલો વાલો, છોગાડો વાલો, રંગીલો વાલો, આંખલડીમાં રાખું. આ મદનપુર ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ માનુકવા ગામ છે, ત્યાં હરિમંદિર છે. આ ગામમાં મહારાજે 33 વખત પધારેલા છે. આ ગામમાં 4 પ્રસાદીના મહાદેવ છે, 5 પ્રસાદીના વૃક્ષ છે, 2 કૂવા છે, 3 સરોવર છે અને 18 ચરણારવિંદ આ ગામમાં છે. આ વિચેશ્વર મહાદેવ પ્રસાદીના છે. વડનું વૃક્ષ હતું, ત્યાં મહારાજે સભા કરી છે, ત્યાં એક છત્રી છે. આ તળાવ પ્રસાદીનું છે. આ બોરડીનું વૃક્ષ પ્રસાદીનું છે. મહારાજ ત્યાં પોતાની માણકી ગોળી બાંધતા. આ લવજી સુતારનું ઘર છે, ત્યાં એક છત્રી છે. મહારાજે લવજી સુતારના ઘરે પધાર્યા અને લવજી સુતારના ઘરમાં મહારાજે પૂતળા દીઠા. એટલે મહારાજે કહ્યું કે લવજી બ્રાહ્મણ, તમને અમારી જરૂર છે કે આ પૂતળાની? ત્યારે લવજી સુતારે કહ્યું, મહારાજ તમે જેમ કહો તેમ. મહારાજે કહ્યું, જો અમે તમારા ઘરમાં તો રહીએ કે આ પૂતળાને તમે નદીમાં તારી આવો. પછી લવજી સુતારે મહારાજનું વચન માન્યા અને પૂતળાને નદીમાં તાર્યા. ત્યાં એક છત્રી છે, ત્યાં પ્રસાદીની બોરડી છે. આ જગ્યાએ નાથા સુતારની માં રતનબાઈએ મહારાજને 4 શેર લવિંગિયા મરચાની કઢી જમાડી હતી. ત્યાં એક છત્રી છે. ભાઈઓનું મંદિર છે, ત્યાં ફળિયામાં વિશ્રામ પટેલનું ઘર હતું. ત્યાં એક વખત મદારી રીછ લઈને આવ્યો, તેને મહારાજે દૂધ પાયું.
પછી મનુષ્ય અવતાર લઈને સાધુ થયા ત્યાં એક છત્રી છે. આ માનુકવા બાઈઓનું મંદિર છે. ત્યાં ફળિયામાં ચરણારીન છે. ત્યાં મહારાજ કાયમ સભા કરતા ત્યાં એક છત્રી છે. આ જગ્યાએ વિશ્રામ સિયાણીનું ઘર છે. ત્યાં કૃષ્ણજીનું રહેઠાણ હતું. આ જગ્યાએ ગાંગજી પટેલનું ઘર હતું. તે મૂળજીનું રહેઠાણ હતું. ત્યાં એક છત્રી છે. આ મુનિબાઈનું માયરું છે. ત્યાં ભગવાનને સોના ચાંદીના પુષ્પે મુનિબાઈએ વધાવ્યા હતા. ત્યાં એક છત્રી છે અને માયરું પ્રસાદીનું છે. આ અદ્દા બાપુનો દરબાર છે. ત્યાં લીમડા નીચે રામાનંદ સ્વામીએ સભા કરી હતી. આ જગ્યાએ જીવીબાઈને રમતા જોઈને રામાનંદ સ્વામીએ કહ્યું કે આ રામપર ગામમાં સાસરે જશે તેને ત્યાં મુક્તરાજ ધનબાઈ ફઈ જન્મ લેશે. આવી રીતે મહારાજે લંગડી કરીને 4 ચરણ છાપ્યા છે. આ લીમડો બહુ જ પ્રસાદીનો છે. તેની નીચે મહારાજ પણ અનંતવાર સભા કરેલ છે. આ મહાદેવ પ્રસાદીના છે. તેની મહારાજે પૂજા કરેલી છે. તથા આ ખીજડો પ્રસાદીનો છે. મહારાજે આ ખીજડામાં પોતાની માણકી ગોળી બાંધતા. આ લવજી સુતારનું ઘર છે. ત્યાં એક છત્રી છે. મહારાજે લવજી સુતારના ઘરે પધાર્યા અને લવજી સુતારના ઘરમાં મહારાજે પૂતળા દીઠા. એટલે મહારાજે કહ્યું કે લવજી બ્રાહ્મણ, તમને અમારી જરૂર છે કે આ પૂતળાની? ત્યારે લવજી સુતારે કહ્યું, મહારાજ તમે જેમ કહો તેમ. મહારાજે કહ્યું, જો અમે તમારા ઘરમાં તો રહીએ કે આ પૂતળાને તમે નદીમાં તારી આવો. પછી લવજી સુતારે મહારાજનું વચન માન્યા અને પૂતળાને નદીમાં તાર્યા. ત્યાં એક છત્રી છે. ત્યાં પ્રસાદીની બોરડી છે. જીવન સાથે પ્રીત કરીને, પ્રાણ જીવન સાથે પ્રીત કરીને, પ્રાણ જીવન સાથે પ્રીત કરીને, પ્રાણ જીવન સાથે પ્રીત કરીને, દીન વચન સિદ્ધ ભાખો, રાખો રે રાખો, દીન વચન સિદ્ધ ભાખો, રાખું રે રાખું, આંખલડીમાં રાખું, આંખલડીમાં રાખું રે. છબીલો વાલો, છોગાડો વાલો, રંગીલો વાલો, આંખલડીમાં રાખું. આ જગ્યાએ નાથા સુતારની માં રતનબાઈએ મહારાજને 4 શેર લવિંગિયા મરચાની કઢી જમાડી હતી. ત્યાં એક છત્રી છે. રસિયા કુમની વાલા રાજી રહેજો, રસિયા કુમની વાલા રાજી રહેજો. ભાઈઓનું મંદિર છે. ત્યાં ફળિયામાં વિશ્રામ પટેલનું ઘર હતું. ત્યાં એક વખત મદારી રીછ લઈને આવ્યો. તેને મહારાજે દૂધ પાયું. પછી મનુષ્ય અવતાર લઈને સાધુ થયા. ત્યાં એક છત્રી છે. કુમારી વાલા રાજી રહેજો, રસિયા કુમારી વાલા રાજી રહેજો, મરલોક તું પતા છો ને લખો, રાખો રે મરલોક તું પતા છો ને લખો, રાખું રે રાખું, આંખલડીમાં રાખું, આંખલડીમાં રાખું રે. છબીલો વાલો, છોગાડો વાલો, રંગીલો વાલો, આંખલડીમાં રાખું. આ માનુકવા ગામ છે. ત્યાં હરિમંદિર છે.
આ માનુકવા ગામ છે, ત્યાં હરિમંદિર છે. મુખ થકી શું કહી દાખું, મુખ થકી શું કહી દાખું, રાખું રે રાખું આંખલડીમાં રાખું, આંખલડીમાં રાખું રે. છબીલો વાલો, છોગાડો વાલો, રંગીલો વાલો આંખલડીમાં રાખું, આંખલડીમાં રાખું રે. છબીલો વાલો આંખલડીમાં રાખું. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ, જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. હૈડાના હાર પ્યારા નથડીનું મોતી, હૈડાના હાર પ્યારા નથડીનું મોતી. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ, જીવું છું રસીલા તારા. આ જગ્યાએ વિશ્રામ સિયાણીનું ઘર છે. ત્યાં કૃષ્ણજીનું રહેઠાણ હતું. મુખડાને જ્યોતિ. આ વિચેશ્વર મહાદેવ પ્રસાદીના છે. આ મહાદેવ પ્રસાદીના છે, તેની મહારાજે પૂજા કરેલી છે. મુખડું જોઈને તારો મોયો મન મારો, મુખડું જોઈને તારો મોયો મન મારો. પિયર સાસરિયું સર્વે થયું મન ખારો. માનુકવા ગામમાં આ કંડો પ્રસાદીનો છે. આ જગ્યાએ મહારાજની ઘોડી બંધાતી હતી. પિયર સાસરિયું સર્વે થયું મન ખારો. જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ, જીવું છું રસીલા તારા મુખડાને જ્યોતિ. આ અદ્દા બાપુનો દરબાર છે. ત્યાં લીમડા નીચે રામાનંદ સ્વામીએ સભા કરી હતી. આ જગ્યાએ જીવીબાઈને રમતા જોઈને રામાનંદ સ્વામીએ કહ્યું કે આ રામપર ગામમાં સાસરે જશે, તેને ત્યાં મુક્તરાજ ધનબાઈ ફઈ જન્મ લેશે. આવી રીતે મહારાજે લંગડી કરીને 4 ચરણ છાપ્યા છે. આ લીમડો બહુ જ પ્રસાદીનો છે. તેની નીચે મહારાજ પણ અનંતવાર સભા કરેલ છે. થયું તો ગેલી નિશંક
મુનિબાઈનું માયરું છે. ત્યાં ભગવાનને સોના ચાંદીના પુષ્પે મુનિબાઈએ વધાવ્યા હતા. ત્યાં એક છત્રી છે અને માયરું પ્રસાદીનું છે. અંતર ઠરે છે નટવર નિરખીને મારો